ભજન કરીએ તે ઘણું લાંબુ પણ થાય, પણ આપણું જ્યાદા વધારે લાંબુ નહીં લીધીએ, થોડા ટૂંકમાં આપણે કરીએ. હમણે આપણે ભજન કર્યું કે જોઈ લો રે એની ભક્તિનો અહંકાર, ધર્માની ધજા ફરું કે માર ઝોપડીએ ભગવાન. તો સભી સંતોને મારું નિવેદન है, प्रार्थना है, આપણે ઘેર ભગવાન ની હતા, આપણે ઘેર ભક્તિ ની હતી, આપણે ઘેર બાલા ની હતા, આપણે ઘેર તરસુલ ની હતી, આપણે ઘેર ધૂણી ની હતી, આપણે ઘેર સતનું શાસન ની હતું, પર આપણે ઘેર લાવવા વાળા એવા કોઈ સતી જાગ્યા અને આપણે ઘેર ભક્તિ લાયા, નીમ લાયા, ધર્મ લાયા, કાનૂન લાયા, કાયદો લાયા, મંડી લાયા, મંત્રા લાયા, ભાલા લાયા, તરસુલ લાયા, નગારા લાયા, લીસાણા લાયા, લાવીને આપણાને આપણા માલિક આવ્યું. તો આપણે ભજન કરી રાખીએ, જોઈ લો રે એની ભક્તિનો હણગાર, ધર્માની ધજા ફરું કે મારે ઝોપડીએ ભગવાન. તો સભી સંતો से મારો નિવેદન है, प्रार्थना है, આપણે ભગવાનની ભક્તિ કરો, માલિકનું નામ લો, ભગવાનના ગુણગાન કરો, એકબીજા હાથે પ્રેમ હું રહો, એકબીજા હાથે મળીને રહો, સંગઠન બનાવીને રહો, એકબીજાની નિંદા મત કરો, એકબીજાની કૂડ મત કરો. આપણા ભગવાને આપણે જેટલા બી બેઠેલા હે, એક પિતા એક માતાની આપણું સંતાન હે. ભગવાનને ઘેર હું આયા હે, માલિકનું નામ લેવા આયા હે. આપણે થારી મારી કરવા નહીં આયા. આપણા ગુરુએ કીધું કે તારી મારી કરહો તમુ ડૂબી મરહો, લાર્યા ની આવે એક રતીર સંતો ફરીલ વિચારજો મતી. તો આપણા ભગવાને આપણને કીધું કે અળી મળીને રહેવાનું. આપણા માલિકે આપણને એક વિશ્વાસી ભક્તિ આલી એની, ભગવાને આપણને એક વિશ્વાસી ભક્તિ આલી, એટલે એકબીજા પર વિશ્વાસ કરવાનો. એક વિશ્વાસ કરીને આપણે બીજાનો પ્રેમ ભાવ, દયા ભાવ, ભક્તિ પ્રેમ ભાવ હું આપણે ચાલવાનું, માલિકના ગુણગાન કરવાના, એકબીજાની થારી મારી ની કરવાની, એકબીજાને ખેંચી ની લેવાનો, એકબીજાને ધફોલી ની લેવાનો, એને હાથે લઈને ચાલવાનો, સંગઠનમાં લઈને ચાલવાનો. આપણા માલિકની નિયમની, ધર્મની, ભક્તિની, કાનૂન કાયદાની આપણે વાત કરવાની. હા, પણ માલિકે કીધું હે કે ભગવાનની ભક્તિ કરજો, પણ નાના બનીને કરજો, છોટા બનીને કરજો, મોટા મતી પણ જજો. માલિકે એમ કીધું હે કે ભગવાનની ભક્તિ કરતા કરતા ભગવાન આપણને કેટલું બી ધન આલ દે, તોય પણ આપણે મનમાં એવું નહીં આવું છે મારે કને એટલું ધન હે, કેટલા રૂપિયા હે, માર હરખો પડો કઈ નહીં મળે, એ મનમાં આપણે વાત નહીં લાવવાની. કે માલિકે એક સાયા હે, જે લક્ષ્મી હે, એક કોરની સાહલે અહીં જતી રહે, એક કોરની સાહલે અહીં જતી રહે, લક્ષ્મી એ કદી પણ ઊભી રહે નહીં. એટલે એની લક્ષ્મીને આપણે જાળવીને રાખવાની અને ભગવાનનું નામ લેવાનું, ધ્યાન સિમરણ કરવાનું ને માલિક હાથે દોરી લગાડીને આપણે ચાલવાનું. એટલે સભી સંતાન છે મારું નિવેદન હે, પ્રાર્થના હે, ભગવાનને ભક્તિ આપણને આલ દીધી હે, પર આપણને કરતા આવડે તે ખરેખર નહીં કરતા આવડે તો પર આપણે ભગવાન શું કરે આપણો હરી. તો તમારા હરતા સંત વાત કરે, પેલો યુગ તો સતયુગ હતો, એ પેલા ભગત ને આલ્યો. ત્રેતા યુગ હતો એ રાજા હરિશન ને આલ્યો. દ્વાપર યુગ હતો એ રાજા જેઠળ ને આલ્યો ને કલયુગ હતો એ બાળીસન રાજા ને આલ્યો. તો ચાર યુગ હતા, એ ચારેય મતલબ જણાને વાટી દેતા. તો એનામાં જશે મતલબ અગાડી સંતાઈએ ભક્તિ કરી, એ માલિક ને ઘેર જતા રહ્યા. હમણે આપણે વાત કરે 5, 7, 9, 12, 33 નો મતલબ જશે મેળો. તો એના મેળામાં જશે 12 કરોડનું કાકણ હમણે કળજુગમાં ભર્યું એમ કે. તો એના કળજુગમાં માલિકે એમ કીધું હે કે બેટા કળજુગ એવો હે, આપણા માલિકે એમ કીધું કે એતિયાના હે તૂટી જાહે, વાલાના વેચા પડી જાહે, ભક્તા સંતામાં ઝઘડા લાગે, ગુરુ સેલામાં ઝઘડા લાગે, બાપ ને બેટામાં ઝઘડા લાગે, આદમી ને બૈયરમાં ઝઘડા લાગે, કાકા બાબામાં ઝઘડા લાગે. તો એવા ઝઘડામાં મતલબ આપણે શેતાન થઈને રહા અને એકબીજા સાથે પ્રેમ ભાવ હું રહા, તો ભગવાનના યુગમાં આપણને બસાવે. નહીં તો પછી આપણે ખરેખર એવું લાગે કે મારી જમીન કોહી લેતી, મારો હેડો આપી દેતો, ફલાણું કરી દેતો, એમ કરીને આપણું લડી ઝઘડામાં પડી જહા, તો આપણો ભગવાન આપણને નહીં બસાવે. એના હારી એકબીજા ઉપર દયા રાખજો, પ્રેમ રાખજો, ભાવ હું રીજો, થારી મારી મત કરજો. થારી મારી કરહા તો ભગવાન આપણને પાર નહીં ઉતારે, એની નાવમાં બુડી જહા આપણે. એટલે નાના બનીને ભગવાનનું નામ લીધો, નાના બનીને ભગવાનનું ધ્યાન કરજો, નાના બનીને ભગવાનની ભક્તિ કરજો, તો ભગવાન આપણને ભવસાગર પેલે પાર ઉતાર. આપણા માલિકે એમ કીધું
ધરતી તાંબા વરણી થાહે, પથ્થેરાના ફૂલા ફૂટે, રૂકડા હે લીલા હળદી જાહે, એવો એકદમ સૂર્યો તપે એમ કીધું. તો કઈ કઈ ભગત વાત કરે કે જैसे हमारा बाप दादा સુધી મેં વાત કરતા था ને એમ કરતા કરતા તેનાય પણ સમાધિ લઈ લીધી, તમે ખાલી વાત કરો હે એમ કે हमारा बाप दादा સુધી મેં વાત करता था કે ધરતી તાંબા વરણી થાહે, પથ્થેરાના ફૂલા ફૂટી જાહે, રૂખડા હે જીવતા હળગી જાહે, લીલા હળગી જાહે, એમ हमारा बाप दादा સુધી વાત કરતા था. પણ એમ તે કઈ નહીં થાય, તમે હજુ સુધી વાત કરો હે. પણ માલિકનો એમ કહેતું હે કે ભગવાનને ઘેર દેર થઈ જાય પણ અંધેર થાય નહીં. માલિકને ઘેર ખાલી દેર થઈ જાય પણ અંધેર થાય નહીં. ધર્મ વધી જાય તો જશે મતલબ થોડો સમય અગાડી હરકી જાય ને ધર્મ ઘટી જાય તો મતલબ જલ્દી થઈ જાય. પણ ભગવાન એકદમ એની જો સંસાર સાગર હે એનો મતલબ એકદમ માલિક ન્યાય કરવાનો છે. ભગવાને એમ કીધું કે ભક્તિનો પૂછનારો કોઈક આવે હે, આવે ધણી રામ રામ રે. ધર્માનો પૂછનારો કોઈક આવે હે, આવે ધણી રામ રામ રે. મંદિરાનો પૂછનારો કોઈક આવે હે, આવે ધણી રામ રામ રે. યો સફેદ શણગાર હે એનો પૂછનારો આવે હે, આવે ધણી રામ રામ રે. તો માલિક એકદમ આવવાના હે અને માલિક પૂછવાના હે. यो जैसे दौड़ो 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 ड्रेस है, ये दौड़ो दौड़ो शृंगार है, यो जैसे मतलब कोई खरेखर मतलब जानी करीन के कहीं ना कहीं बता दे तो कि खाली हमें પહેરવા લાગી ગયા એવી વાત નહીં મળે. यो मालिक નો એક દળ है, यो દળ નીકળેંગે દળ કહેવાય. એના દળમાં સતયુગમાં જો સતયુગમાં ભક્તિ કરી થी એનાને લાલ નો પ્રતીક થયો. લાલ કપડું હતું, લાલ લાલ કપડું પહેરતા. સતયુગે તો તેની વખતમાં લાલ કપડું પહેરતા. અને તે સતી લોક હતા તે પવનમાં સમાતા, તેનાની નીચે સમાતી નહીં થતી, એની જમીન ઉપર નહીં સમાતી થતી કે જળમાં સમાતી નહીં થતી. સતી લોક હતા એ જશે પવનમાં સમય જતા એનાની સમાતી નહીં થતી. એની વખતમાં જશે લાલ પ્રતીક થયો, લાલ લાલ કપડું પહેરતા. ત્રેતા યુગમાં ભગવો, ત્રેતા યુગમાં જેની વખતમાં રામ ભગવાન આવ્યા તેની વખતમાં ભગવો ભેગ. રામ ભગવાન કન આપણે ભગવો ભેગ દેખ્યો ને, મારા કને એતો પર મતલબ ઘરે રહી ગયો તો એ ભગવો ભેગ ચાલ્યો. અને દ્વાપર યુગમાં જશે જો કૃષ્ણ ભગવાન આવ્યા એની વખતમાં જશે મતલબ સાંભળ્યો હે ને, એમાં સાંભળ્યો ડ્રેસ આવ્યો, કેસરીયો કેસરીયો સાંભળ્યો એવો. અને કલયુગમાં ભગવાને આપણને શું આલ્યો, जो निकलेंगे दल जोड़ियों है इनमें भगवान निकलेंगे आवाना है. भगवान कलकी अवतारी के मुसलमान के कलकी अवतार आवे અને આપણે કે निकलेंगे अवतार आवे. तो भगवान एम कहते हैं जो निकलेंगे दल जोड़ियों है यो मतलब सेलाम सेलू दल है. इना दल में भगवान आवाना है. आलम राजा नु मतलब लग्न थाहे, मेघनी रानी ना लग्न थाहे, तेना लग्न जन्मेने आपणे मतलब बनाया. मालिके कहतु के 12 पंथना वांगेड़ी आपण बनाया. सबने एम कहतु दया भाव प्रेम सब ऊपर राखजो, प्रेम हूँ रीजो. आम जो निकलेंगी दल है इना अगीवान मतलब अगल गयो दल जाल है इना दल में मतलब शणगार आपुन आलियो है. आपुने भालो आलियो, तरसूल आलियो, खांडू आलियो, नगारो आलियो, लिसाण आली, सड़ी आली, समर आली ने सफेद शणगार आलियो. सफेद शणगार हूँ का आलियो कि यो शांति नो प्रतीक है. जैसे अपना कन जो सफेद कपड़ू है ने यो जैसे मतलब शांति नो ड्रेस है, शांति नो प्रतीक. कोई कोई अपने अस्पताल में जवानुं ता कोई कोई बयान देखवानुं तेना कन मतलब सफेद कपड़ू पहेरेलू है. सफेद कपड़ू पहेरेली भाई कोई भी ज्यादा बीमार है तेना मनक ने हाथ भी लगा दे है ने ता पण तेने शांति आवी जाए. थोड़ीक वार हूँ तेने लागे कि कोई मतलब आ थोड़ी शांति आवी के ये शांति नो ड्रेस है. इना हरी आपड़ा ने सफेद शणगार पहेरवू पड़े. यो जैसे युग युग नी बात है એવું नहीं लागू सीए के जैसे मतलब सफेद कपड़ा तो मतलब भाई पहरे, भाई हूँ पहरे. पण सभी मारी माता बहनों से निवेदन है, सभी संतों से पण मारो निवेदन है. मालिके कहूँ कल करे सो आज कर, आज करे सो अब कर, पल में पल रही हो जाएगा, बहुरी करेगा कब. આપણે એમ લાગે કે જશે એમ તો ઘણા સંત વાત કરતા था, भजन करता करता जता રહ્યા પણ હું માલમ કેદાર भगवान कर दे. પણ मालिक ने करवू है ते पल घड़ी में पण कर दे है. इना हरी सभी संतों से मारो निवेदन है, प्रार्थना है कि આપણે વધારે હું સફેદ કપડાનું મતલબ આપણે સફેદ કપડું પહેરવું, સફેદ કપડું ઘેરમાં પહેરવું તો આપણે મતલબ આપણા ઘરમાં બીમારી નહીં આવે. કહેવાનું કારણ કે આપણા ઘરમાં જેટલું मतलब કપડામાં દાગ है ને જેટલો भी मतलब रंग रोगन वाला कपड़ा है इनमें जैसे इतनी प्रकार की बीमारी आवे और अपना घर में 100 प्रकार की बीमारी आवे. इना हरी अपना मालिके एम कीधुं के सफेद कपड़ू पहेरवानुं, सफेद कपड़ू पहेरीने काम करवानुं. आने वाट में घाट में कहीं भी आवा जावा में केदार भगवान एवो नीक समय करे एवो समय आवी जाए
તો વાટ ઘાટમાં આવી જાય તેને ધન આપું તેની જગ્યા પર તાંસ આપણે मतलब ની સલાહે ની હવાએ કઈ નહીં થાય પણ એનાની मतलब એટલા બડા मतलब આપણા દળના ધણી રહે તે આપણા ઇન્સાનને मतलब ઓળખાણ કરે તેના મનકને એકને ટાળે તો તેતરા ઘડી આપણું કન એવો ડ્રેસ પહેરેલો રહે આપણું मतलब ની સમજની વાત કરેલી રહે તો પછી તેતા ટાળવા વાળા આવે તો પછી આપણે ભક્તિ કરી હોય ત્યાં સુધી मतलब બીજા દળમાં આપણા જતા રહા ને આપણું કોઈ પણ ठेकाणું પડે નહીં એના हरी सभी संतों से मारो निवेदन है प्रार्थना है और આપણે એને બુરું નહીં લાગે તમારે કરવું હોય કરજો નહીં કરો તો હું એમ નહીં કહેતા તમને કરાવવા હારી સાયા એમ નહીં કહેતા હું ખાલી એમ કે જ્યોતિષર ભગવાનની मतलब મૌખિક વાણી है કે આપણું દળ કેવી રીતે રહે એ ખાલી વાત કરવાની है આવ કરો નહીં કરો એ તમારી મરજી है पर जो निकलेंगी दल है એના નિકળેંગ દળમાં આપણા માલિકે એમ કીધું કે ભાંગ ની સાલે બીડી ની સાલે ચાય ની સાલે ગાંજો ની સાલે અફીણ ની સાલે ये वस्तु नहीं साले जो निकलेंगी दल है यो कलंग वगर नु दल है इना हरी मतलब इना दल में ये वस्तु नहीं साले आन सलाडो ते भले सलाडजो पर एक दन जिने दन हमने आपको कहो ने कि उगमणी दिशा हूँ कोई आवे है आवे धनी राम राम रे भक्ति नो पूछनारो आवे है धनी राम राम रे तीने दन भक्ति नो पूछनारो आवे तेदाड़ी ना दल में मालिक आवाना है ने पछे आपड़ा ने भगवान अपन पूछवाना है कि भाई तमारे निकलन दल में खरा पर मतलब केतरा नियम नो तमो पालन करो चाय पीवो है भांग पीवो है बीड़ी पीवो है ताते आपड़ा ने मतलब बोलवू ज पड़वानुं भगवान ने अगाड़ी अपन झूठું नहीं बोलाय ने तो आपड़े भले एक मंडली ना है दासपुरी ना है पर अपन पसे मतलब जैसे कि केतरा नशा करो 5 नशा वालों कौन है ते 5 नशा वाला ता बेहाड़े 2 नशा वालों कौन है 2 नशा वाला मां बेहाड़े 1 नशा वालों कौन है 1 नशा वाला मां बेहाड़े ने नशोस नहीं करे वो कौन है इने मतलब अलग टोली करे ता अपन अलग अलग जीवे उठी जतो रेवू पड़े अपन कईनो पण उठाड़वा वाळो नहीं आवे तेतार आपणे पसे रोगा बे हाथ जोड़ी जोड़ी ने पसे माथा कूट खाते हूं करा इना हरी भगवाने कीधु कल करे सो आज करे सो अब कर पल में पल रही हो जाएगा बहुरी करेगा कब तो सभी संतों से मारो निवेदन है प्रार्थना है जितरू भी बने एतरू भगवान नु ध्यान करजो जितरू भी बने एतरू भगवान नु नाम लीजो पण निकळेंगी दल में आपन एकदम मळवू ज पड़वानुं निकळेंगी दल में नहीं मळीए तो फरी पण आपू भूले पड़ी जवाना गुरु लोग एम कहते हैं कि भील ने घोड़ो आल्यो पक्षी जोवा लागी गयो वाणियो घोड़े चढ़ी गयो तो आपणे एम कहतो कि 3 युग से जता रह्या पोता युगनी शैलीवारी में भगवान की भक्ति आपणे करी रहा पर कहीं ना एम के तमो ते मतलब एवी भक्ति करी रहा डाळे डाळे तमो पायड़ा पर बैठेला मुठो खावी बैठा एम पण के हूँ कदी कदी सांभळू कहीं ना बात करे कि तमो पत्ता पर बैठेला है तमो ते डाली पर बैठेला है ठोक ने हमो हारी साली रहा पर हूँ सब संतान से निवेदन करूं प्रार्थना करो कोई भी भाई वो होए तो जैसे कहूं कि जो मतलब जे भक्ति करी सतयुग में करी ते 5 करोड़ मालिक ने घेर जता रहा आने त्रेता युग में भक्ति करी ये 7 करोड़ मालिक ने घेर जता रहा द्वापर युग में भक्ति करी ये 9 करोड़ मालिक ने घेर जता रहा ते गाड़ी मालिक ने घेर जती रही हाव ते गाड़ी पासी नहीं आवे भले तम दोरा कूटो के तेनु ध्यान करो के तेनु सिमरन करो के कहीं भी करो हाव कहीं गाड़ी आवी रही है आवते मतलब पेला 22 राजा वाली गाड़ी आवे है तीनी गाड़ी में बेहवानी आपू टिकट लहा ते मालिक आपन भाव सागर पेले पार उतारवा हरी मालिक बैठेला है भले तुम कहीं भी करो आई ना हो कहीं भी करो पण जहां तक बने जहां तक दादपुरी ना जितना मंदिर है इना मंदिर में जैसे मालिक नी मूर्ति कोई मूर्ति नहीं मिले जैसे गादी बनावेली ते गादी निकलेंगी गादी है जो मंदिर बन्यु है दादपुरी नो इना मंदिर में निकलेंगी गादी है इनमें मूर्ति नहीं मिले बेहाड़ेली कोई संत एक जैसे मंदिर बनायो खरो पण तमे मतलब इना मंदिर में मूर्ति नहीं बेहाड़ी तो मंदिर केवू पर सभी संतों से मारो निवेदन है कि ते गादी निकलेंगी गादी है और तीनी गादी ऊपर सफेद कपड़ों है और तीनी गादी नी मतलब जितना भी संत साधु है ये आरती उतारे भजन करे भाव करे तीनी गादी ने स्थापन करे कंकु चढ़ावे सब कुछ करे पर जिने दन आलम भगवान कल की अवतार ले तीने दन मतलब मालिक तीनी गादी ऊपर आवी विराजमान थवाना है इना हरी मतलब ते गादी कुंवारी गादी है जो दल कुंवारू है इना दल में एम कहते हैं कि कुंवारू दल कुंवारू खांडू कुंवारो बालो कुंवारू तरसूल ये सारी वस्तु जितनी भी है कुंवारी भले मतलब आपने शादी करेली है पण ये शादी केवी करेली फेरा वगरनी मंगल फेरा नहीं कर्या कोई के जैसे मंगल फेरा नहीं कर्या तो मंगल फेरा नहीं करवानो कारण के सतयुग में भगवान की शादी थई गई त्रेता युग में भगवान की शादी थई गई द्वापर युग में भगवान की शादी थई गई कलयुग में भगवान की शादी नहीं थी कलयुग में
કલયુગમાં ભગવાનની શાદી નહીં થઈ. હમણાં જશે એ કલયુગ ચાલે ને એમાં આલમ વેગડીના લગ્ન થવા બાકી. એના હારી ગુરુ માલિકે એમ કીધું કે બેટા આપણે મતલબ જેટલા બી સંત સાધુ ભગત હે તો સિર્ફ મતલબ હાથ મતલબ એક બીજા ઉપર હાથા જોડી કરાવવાનું નહીં, જોડું કરી દેવાનું, પણ મંગલ ફેરા નહીં કરવાના. આગળ તમે મંગલ ફેરા કરી દો તો જો ભગવાનનું જો લગ્ન થાય તેને તને પેલા જો મતલબ મંગલ ફેરા વાળું મને કે તેના દળમાં નહીં મળે. એના હારી માલિકે એમ કીધું હે કે જીને તન કોઈ ઇન્સાન મતલબ જશે કે શાદી કરેલો ને એવો ભગવાનની ભક્તિ કરેલો મતલબ કદી સમાધિ લી લીધી અને સમાધિ ખોદી ને તેનો મતલબ આપણે સમાધિ કરી દીધી, પણ જીને તન 5 જાય તેતરા ઘડી ત્યાં કંકુત્રી મેલે તે कीन मेले है. ये भगवान महाशक्ति माँ यो बीज है, यो भक्ति करेलू है, नियम कमेलू है, धर्म कमेलू है, मालिक ની ભક્તિ કરેલું है. जिने तन काम पड़े तीने तन जो बीज पासू आज एम करी ता कंकुत्री मेले तो तीने तन पेलो जो भक्ति करेलू है ने यो जोड़ू बांधेलू है. यो आलम राजा ना जिने तन लग्न थाय तीने तन ताही पण मतलब तीने धर्म મળે इन्हें मालिक ની भक्ति करी. એટલે મારા સभी संतों से निवेदन है, प्रार्थना है, વધારે કરતા આપું વધારે વાત નહીં કરીએ. માલિકની ભક્તિ કરજો, થારી મારી મત કરજો. કોઈ બી મહારાજ આવે, કેવો બી સંત આવે, સાધુ આવે, ભગત આવે, તેના ભગતનો માન સન્માન કરજો, તેને મતલબ નિંદા મત કરજો. તમારી ભક્તિ ખરી હે, અમારી ભક્તિ ખરી હે એમ કહેવા માલિક તમારી ભક્તિ ખરી હે એમ કહેવાનું, પણ તમારું ખોટું હે એમ કહેવાનું નહીં. એટલે સભી સંતોને મારી માતા બહેનો આપના શરણમાં પણ હું શીશ નમાવું. આપણે જશે ભગવાનના ભગત હે, પર આપણા માલિકે એમ કીધું હે કે તમે એટલી ભક્તિ કરતા થતા પણ મતલબ 3 કલમાના હાસારીજો. હું કહેતો એટલી ભક્તિ કરતા ધ્યાન સિમરણ જપ તપ કરો તોય બી પણ 3 કલમાના હાસારીજો. 3 કલમાના હાસારો હો તો તમે નિકળેન દળમાં મળો. એટલે 3 કલમે કઈ નહીં. सबसे बड़ी बात આપણે મતલબ જैसे सबे जाने हैं, पर 3 कलमे આપણા માલિક એમ કાલ્યું કબીર સાહેબ ને 5 કલમ નું કીધું ને આપણા ગુરુએ આપણને 3 કલમ નું કીધું કે 3 કલમાના હસારો તોય પણ તમને નિકલેન કલમાં હું ભેળા રાખી હે. તો માલિકે કીધું કબીર કબીર क्या करो सोचो આપણા શરીર 5 इंद्रिय વશ કરો તો તમે સબ કબીર. કબીર સાહેબે એમ કીધું, પણ આપણા ગુરુએ આપણને 3 કલમે આલીએ તેમ કીધું બેન બેટીનો મોલ મત કરજો, બેન બેટીનો તોલ મત કરજો. એ બેન બેટીનો મોલ તોલ કરી દો તો નિકલેન તલમાં નહીં મળો. ભલે તમે ધ્યાન કરો, સિમરણ કરો, ભજન કરો, સત્સંગ કરો, મંડલી કરો, દેખ કરો, ભગવાન પહેરો, મંદિર બનાવો, ભાલા લાવો, તરસું લાવો, ઘેર ભર દો, પણ આગળ તમે બેટી વેચી દો તમે નકલેન તલમાં નહીં મળો. તો ફરી આપણે મતલબ શું કરવાના. એના હરી સભી સંતો से મારું નિવેદન है કે બેટીનું મૂળ થતું હોય તો આપણે જો દાદપુરીના જો દાદ સંપ્રદાયના જો બી ભગત હે આપણા માલિકે કીધું કે બેન બેટીનું મૂળ થતું હોય તો આપણે નહીં બેહાય. તેની બેટીનું મૂળ નહીં થાય, તેના મૂળમાં આપણું નહીં બેઠા હોય તો આપણે તેના નિકલંગી દળમાં મળવાના હે. એટલે સબ સંતાને મારું નિવેદન હે, પ્રાર્થના હે, મારી માતા બહેનાને પણ નિવેદન હે, બેન બેટીનું મૂળ મત કરજો. બેન બેટીનું મૂળ કરહા તો આપણે એટલા જણની ભક્તિ કરેલી એના ઉપર પાણી ફરી જાય. એટલે હમે વાળો વ્યક્તિ લી જાય હે, એને ખબર હે કે વાસ્તવિક મતલબ બળદ મેળામાં લેવા આવ્યો તે મોરો સહીએ, એને દોયડું સહીએ, એને બાંધી લીધા કે એની બસમાં બેહાડી લીધા, મોટરમાં બેહાડી લીધા. એને ખબર હે કે ખરેખર મારે કેટલું કરવું હે, પણ આપણે મતલબ નહીં કરવાની વાત આપણું કી દઈએ ને આપણું ધર્મ ઉપર કલંક લગાડી બેસી જઈએ. અને પછી મતલબ દિનેદન કામ પડે દિનેદન કઈ કામ આવે નહીં. એટલે સભી માતાઓ છે, સભી સંતો છે, મારું નિવેદન હે ભગવાનની ભક્તિ કરો તો એવી કરો આપણા માલિકની કીધેલી વાટે વાટે આપણું સાલહાર આપણું કઈ નો પણ વાકો વાર નહીં આવવા દે. માલિક આપણું હાથમાં ઉગાર લે, માલિક આપણું ખોળામાં બેહાડ લે, પણ આપણું માલિકના ખોળામાં બેહા એવા થઈ જહા તો ભગવાન આપણું ખોળામાં બેહાડવાના હે, મોર પણ ઠોકવાના હે કે વાહ બેટા મારી કીધેલી વાતે વાતે તું ચાલ્યો એમ કરીને ભગવાન ખુશ થઈ જાય. તો સભી સંતો से મારું નિવેદન હે બેન બેટીનું મોલ મત કરજો, બેન બેટીનો તોલ મત કરજો. પછી આપણા માલિકે કીધું કે મર્યા મુવાનું આપણે ખવાય નહીં. જન્મ ને મરણ ને પરણ 3 વસ્તુમાં આપણે ટળાય. જ્યાં જન્મ થયો હોય તો 1.5 મહિના તક ભોજન નહીં થાય, 1.5 મહિના તક તો ઘર પવિત્ર થઈ જાય, તેના મતલબ ત્યાં ભોજન આપણું કરાય. જન્મ થાય ને મરણ થાય તોય પણ 1.5 મહિનો લાગે. આને જશે લગન. લગન એટલે મતલબ સોરીનું દીકરીનું જો લગન થતું હોય ને દીકરીને ધર્મમાં હાલતા હોય તેટલા ઘડી આપણું ત્યાં જઈએ દાન કરવા. આપણે શું કરવા જઈએ? 1 રૂપિયો 4 આના 8 આના જો બી મતલબ થાળી લોટી દાન કરવા જઈએ. આમ દાન કરતા હોય તો એવું દાન કરજો, તાંબાનું કે પિત્તળનું કરજો, એવું સ્ટીલનું દાન કદી મત કરજો જિંદગીમાં.
यो स्टील नो दान के लोखंड नो दान कई कामे नहीं आवे। यो मालिक ने घेर में लेखा में नहीं लिखायो। यो तांबू पीतल चांदी सोनो अन्न जैसे लक्ष्मी दान यो सब कुछ पैसा दान जो दान में गणाय पर जैसे मतलब नानु मोटू स्टील नु दान कराय जो दान में नहीं गणाय। एटले सभी संतों से मारो निवेदन है दान करो तो बेटी ने दान करवा दो तीने दान करीने आवता रहीजो पण ते दान मतलब तेनी सोरी तो आपणे भोजन नहीं थाय। तेनी सोरी ने आपणे हालीने आवीए अगर अपनो परिवार अपन कीधे के नहीं मतलब हूँ अमथो नहीं जावा तो भले किकिन भी है पर मतलब तमने भोजन बनावू पड़े ते अपन मतलब 151 પછી 551 के या मतलब 50 है नहीं जो भी अपन मर्जी पड़े एकराती ने एम कहेवानुं के आज हूँ भोजन करूँ है पर मतलब ये पैसा आली भोजन करूँ तो आपणुं धर्म भ्रष्ट थाय नहीं। एटले आपणे आलीने करवानुं। बीजी बात આપણે હું કહેતો કે तीन कलमाનું કહેતો તે બીજી વાત આવી ગઈ બળદની। बलद बलद है यो जैसे मतलब महादेव नो नांदियो है नी एम कहतु के नर भागी नारी नहीं थाय एम कहतु। तो आपड़ा मालिक एम कहतु के जेतरा धन आपण हूँ सेवा थाय तेतरा घड़ी आपणे सेवा करवानी आने बळद ने वाग्यो नहीं करावानो। बळद ने वाग्यो करी दिए तो धर्म ऊपर कलंक लागी जाए आने आपणी धर्म ऊपर पाणी फरी जाए। એટલે मतलब बळद ने वाग्यो नहीं करवानो बेन बेटी ने बेसवानी नहीं आने पछे ये तीन कलमानी तमु हासा रहो तो मालिक ना दल में तमु मळहो। तो सभी संतों ने मारो निवेदन है प्रार्थना है भगवान की भक्ति करजो भगवान नु ध्यान करजो भगवान नु सिमरण करजो। मालिक आया पण है और भगवान आपू वाल्मीकि ऋषि आपण हारी वारी लीन आया है। एनी वारी में आपणे मळवू है खरेखर मतलब भजन बोलता बोलता ने खरेखर मतलब एवी रीते करता करता आपू मतलब कई डोळाई जईए ने पछी पेला वाटे सड़ी जाइए पेला वाटे सड़ी जाइए भूले पड़ी जाइए तो फिर मजा आवे नहीं। कई कई भक्ता में एवं है कि जैसे मतलब तमु भक्ति करो खरा ते हाउ भक्ति करिए एक नानु भजन बोल दू भाई पाछो आपने मतलब थोड़ी बात करूं है नी थोड़ी नींदर आवा लगी जेम लागे। बोल दो सतगुरु देव की जय।